સારું કર્યું સંદીપભાઈ, પૂરું થયું. માથું એક ચડ્યું ના લોહી પીપી ગઈ. જો કાપડ મસ્તીનું જોઈ લે એકવાર. ઈ મારે કાઈ જોવું નથી. પેલા તમારી માને સમજાવી દો. સમજાવી દીધી. બોલમાં 5 વર્ષ પહેલા ઉકલી ગઈ છે, બોલતી જ નહીં કાંઈ. હવે ઘરે દેકારો કરે છે, કાંઈ નો કરે. બાજુ વાળાને ડોસી છે, તને દેખાય છે ક્યાં આંધળો મોતી ઉતરવો એ તમને ખબર છે. અંધાર પરમદી હમણાં જો બાની એકે દાંત હવે તો 100 વર્ષ પછી ઓલા બ્લુ કલર ના નો બ્લુ કલર ના આવ્યા છે. બેલું કરી ના હોય કોઈ દી હોય જ નહીં. એ ડોસી પાણીપુરી મંગાવે મગાવે લે પોચી હોય ખાઈ ને જાય કપ દઈને. પાણીપુરી ખવાય કોઈ દી? ખવાય, બધું ખવાય. એ દાંત એકે નથી તો એ રહ્યો ને ઓલા ડાબલામાં ચોકઠું રાખે રાખે ને મેચ કરાવી દીધું છો. એ માં કે નહીં તમારી પછી એવી જોઈ ને. હા કાઈ વાંધો નહીં. જો કાપડ જોઈ લે એકવાર તું. આ કાપડ જોઈ લો. અરે મસ્તીનું હોય એકવાર તું જોર. તને તો માને નથી સમજાવી? ના નથી સમજાવવાનું. કેમ? ના મારી માં બરોબર સમજેલી છે. બરોબર જ છે. હા જોઈ લેજો. આ ફૂલ કરમાઈ ગયું પણ તમે નો કરમાણા. હું કરમાઈ જઈશ તો ત્રીજો ચૂડલો વારો આવશે. ખબર તને? કાપડ તો સારું છે. સારું જોઈ ને રાજનું જમાવટનું મળ્યું. તો આનું શું બનશે એ ખબર પેલા? શું બને તમારે તો ખબર જ હોય કે બાઈ માણા શું બનાવવાનું. શું બનાવવાનું? શું બનાવવાનું હોય? ધોતિયું. ધોતિયું બાઈ માણા પહેરે તો આનું શું બનાવવાનું તમારે નો ખબર હોય? બ્લાઉઝ. હા મને લોહી પીધું હો રવા બાપા. તો કાંઈ તમારે ટોપી નો બનાવવાની હોય? હા એ સાચું. લાય બનાવી નાખીશ. એ હવે નો જડે. લાય લાય હું બનાવી નો નાખીશ. જડે. લાય આ ઘરે જો ને ગુસ્તા વાળી થશે. નહીં માને હો. છોકરાને મારે બોલાવવો જોઈશે. આ નહીં માને. છોકરો નહીં આવે એ હું બોલાવું તો જ આવે બાકી આવે જ નહીં. આ તો તું બોલાય બાપા. મારું એમ ક્યાં નહીં પણ તમે અખતરો કરી લ્યો. મારો અખતરો નથી. મારું ઘરમાં નથી હાલતું બાપા. તારું જ હાલે. હું આ પાડું. એ બોલાવીશ ને તો ધડબડાટી બોલાવી દેશે. નકામાં માર ખાઈને બેસી દેશું. એના કરતા રીવ બરોબર છે. ના ના બોલાય બોલાય. તમારે જરૂર મારે કામ હતું. થોડીક જરૂર તો લાગે. હા બોલાય. ये આજે મમ્મી બોલાવે મુનાયા વજરે ये આવજે આ પડી દુકાન દુકાને પડ્યા તારા કામ આજે મમ્મી બોલાવે મુનાયા વજરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંજયભાઈ મુન્નો જોયો ને 42 વર્ષનો કાઈ નો ઘટે. શું બોલાયો? સંજયભાઈ થોડી ખબર હોય એને પૂછા કરો હતો. એટલે સંજયભાઈ કીધું 42 વર્ષનો થઈ ગયો એમ. એમ કીધું મેં કીધું એમ કીધું ક્યાંક સોરી બોરી ધ્યાનમાં હોય તો કહી એ સંજયભાઈ એનું નથી કરતા મુનાનું આપણે ક્યાં કરશે? એટલે સંજયભાઈ ની ઉંમર વહી ગઈ છે, મુનાન બાકી. કેદી કરવું આપણું? આમને મુનાની જાતી રહેશે. સંજયભાઈ રવાડે ચડ્યા તો એ સાચું. એમાં ના નહીં તારી. જો હા મારે તારું એક કામ હતું એટલે તને બોલાયો. બોલો બોલો. તાર મા પાસે મસ્તીનું કાપડ આવ્યું. હા મારી પાસે આવ્યું હતું પણ બઠાવી કે બીજું શું થાય. નો હોય. હા હવે કાપડ રહ્યું ને મારો દીકરો મને લાવવું દઈ જવું. મારી સૂડીએ ચડવાનો વારો આવશે. રાતનું કાપડ હે. તારો બાબા હલવાઈ જવાનો હોય દીકરા મારા. કાપડ સારું હે? મસ્તીનું હોય. નો હોય. હમણાં કાલુકો બોલાવી લો. કાપડ લઈ આવીને વાપરવાના 10 ની નોટ આપીશ. નો 10 ની નો હાલે. 20 ની રાખ. 20 ની નો હાલે. 200 ની. 200 ની કાંઈ વાંધો નહીં. સંજયભાઈ ને આપણી દુકાન ગીરવી મૂકીને 500 નો રૂપાઈ આવશું. 300 મારા ને 200 તારા. હા મારો તાલી. દીકરો મારો લાડકવાયો આવી ગયો ને હાલ આવી જાય વાંધો જ પડે. દીકરો તારો લાડક વાયો ઘણો છે. શું કહેતા હતા બાપુ? હાચું હાચું કહી દેજો. હાચે હાચું. નકા ધડબડાટી તાર બોલાવીને ભેરી તારી સર્વિસ થોડીક થશે. હાચું જ કહું. હા કહી દે. ઈ કે તાર મમ્મી આગળ કાપડ લીલું ને લઈ આવ. નથી મારકન કાઈ. મને કે ઈ કે 200 રૂપિયા દઈશ. 200 દઈશ? હા મને કાપડ દિયો. 200 દિયો. હો તમારા હો મારા. હો માં શું કરે? કા હો માં કાઈ ન વળે. આ 500 નું કાપડ છે. 500 નું નહીં હો નું કઈક કરશું. એવું કરશે? હા જોવા તો દિયો મને. કાપડ હારું આમાં શૂટ કરવાનું થાય. જો આ 3 તીગાડા કામ બિગાડા વાળી થાય સંજયભાઈ. આ એકને સમજાવી બીજાને બોલાવ્યો તું કે કાપડ લાવી ઈ બટકાણો. લાય માર દીકરો કાપડ લાય. કાપડ નહીં દઉં શૂટ કરવું હે. આ શૂટ કેમ કરવું? બાજુવાળા માસી ને લગન હે. તે બાજુવાળા માસી પૈણે તું થોડો પૈણેસ. ભલે ન પડતા હોય. તમે બે બાપ દીકરો સમજી લ્યો. મારે થોડું ઘરે કામ છે. મહેમાન આયા છે. ઉપર આવજો. જય શ્રી કૃષ્ણ. લાવો કાપડ લાવો. શૂટ નું કઈ કરી દેજો. કર દઈશ માર દીકરો. ઉપર મસ્તી નું ઓલું નીચે બેગી હો. 3 પીસ વાળું કરી દઈશ. ઉપર નીચે બેગી. નીચે બેગી તારે હાલ જા. ફાઇનલ ને. ઓહો આમાં કપટ કરાવશે. જો આ બધા ભેગા થઈ ગયા.
હવે કપટ કરીને ખોલી લો, સીવી નાખું કાયો કા. એ આજે દરજી બોલાવે પ્રધાન આવજો રે, એ આજો રાજ ને દરબાર, આજો રાજ ને દરબાર, આજે દરજી બોલાવે પ્રધાન આવજો રે. ગોળીલો થઈ ગયો? અરે જોવો તો ખરા, એકવાર જોઈ લ્યો એટલે તમને રાજી રેડ થઈ જાવ. હે તો રેડી. આ મોતી બોતી નવા ટેકા લાગે. આ એવું ઉસીના લઈ આવી ચાટ ટાંકી દીધા, પૈસા મળવાના હે ને. ઉસીનું જન દીએ તો સારું. રેડી હાલ. ઇનામ હવાર રાજમાં આવી. વાંધો જ આજો તો હવારે ઓલા ઘરે નહીં જવા દે, ઘરમાં નહીં કરવા રાઈટ નો નો દેવાય. જો ઓલો જાપુરી નામ લો અહીંયા બેહી જી. તો એમ કરું, અહીંયા ખુરચી નાખીને બેવું હા, બીજું. આજો રામદેવ વિરમદેવ. ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. મારા હાથે બાલા તીર, ઘોડીલા ખેલવે વીરમ દેવ. પિતા યજમલજી ના બાળ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. ઘોડીલા ખેલવે વીરમ દેવ. માતા મીનળ દેવના બાળ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. મારા હાથે બાલા તીર, ઘોડીલા ખેલવે વીરમ દેવ. ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. મારા હાથે બાલા તીર, ઘોડીલા ખેલવે વીરમ દેવ. જેની સગુણાના વીર, ઘોડીલા ખેલવે વીરમ દેવ. મારા હાથે બાલા તીર, ઘોડીલા ખેલવે વીરમ દેવ. વીરા રામદેવનો વીર, ઘોડીલા ખેલવે વીરમ દેવ. મારા હાથે બાલા તીર, ઘોડીલા ખેલવે વીરમ દેવ. ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. મારા હાથે બાલા તીર, ઘોડીલા ખેલવે વીરમ દેવ. હવે નાના ભાઈ તમે ઘોડીલા ખેલો. ઘોડી લે બેસે રામદેવ પીર, ઘોડી લે બેસે રામદેવ પીર. હે મારા હાથે ભાલા તીર, ઘોડી લે બેસે રામદેવ પીર. પિતા યજમલજી ના બાળ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. માતા મીનળ દેવના બાળ, ઘોડીલા ખેલવે રામદેવ પીર. એ મારા હાથે ભાલા તીર, ઘોડીલા ખેલવે રામદેવ પીર. ભક્ત હરજી ના ભગવાન, ઘોડીલા ખેલવે રામદેવ પીર. બેની ડાલી નો ભગવાન, ઘોડીલા ખેલવે રામદેવ પીર.
ભાલા તીર ગોળીલા ખલવે રામદેવ પીર હે બેની સગુણા વીર ગોળીલા ખલવે રામદેવ પીર મારા હાથે ભાલા તીર ગોળીલા ખલવે રામદેવ પીર વીરા વીર મદેવ ના વીર ઘોડીલા ખલવે રામદેવ પીર હે મારા હાથે ભાલા તીર ઘોડીલા ખલવે રામદેવ પીર મારા હાથે ભાલા તીર ઘોડીલા ખલવે રામદેવ પીર ઘોડીલા ખલવે રામદેવ પીર ઘોડીલા ખલવે રામદેવ પીર અરે દરજીએ ઘોડીલામાં કપટ કર્યો છે તો લાવ ઘોડીલો આકાશ માર્ગે ઉડાડું અરે ઘોડીલો તો આકાશ માર્ગે ઉડી ગયો છે એ જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે ચડે ઘોડી દર્શન વેળાયું વહી જાય ઘોડ લઈને ઉડે અરે આજ વીરમ દેવરું વેરે ચંદન ચોક મારે અરે આજ ચંદન ચોક વચ્ચે રે બને ભાઈ ઘોડીલા ખેલવા અરે આજ ઘોડીલા ખેલવતા રામદેવ ઉડી રે ગયા એ ઉડી ગયા કંગન ગઢની મોજાર ઉડી ગયા કંગન ગઢની મોજાર ઘોડીલા ખેલવતા રામદેવ ઉડી રે ગયા અરે યાદ કરે રે જાસુ તો પિતાજી પૂછશે રે કિયા મેલી આવ્યા નાને રોવીર કિયા મેલી આવ્યા નાને રોબાળ ઘરે રે જાસુ તો પિતાજી પૂછશે રે
છે રે કિયા મેલી આવ્યા નાને રોવીર કિયા મેલી આવ્યા નાને રોબાળ ઘરે રે જાસુ તો માતુશ્રી પૂછશે રે તૂટી અમાર બંને ભાઈની જોડ તૂટી અમાર બંને ભાઈની જોડ ઘરે રે જાસુ તો બેની બા પૂછશે રે અરે વીરા રામદેવ પ્રધાનજી આવજો રે અરે વિરમદેવ હતી રાજમાં બોલાવવાનું કારણ અરે વીરા પ્રધાન રામદેવ ઘોડીલો ખેલવતા આકાશ માર્ગે ઉડી ગયા તમે રાત તરફ ચાલતા રહો હે જે પ્રધાન બોલાવે દજી આવજે રે આવજે રાજ ને દરબાર રાજમાં પડ્યા તારા કામ જય શ્રી કૃષ્ણ બાપુ જય શ્રી કૃષ્ણ સારું કર્યું તમે યાદ કર્યો હું ચા પે જ બેઠો હતો ઓલો ઘોડીલો સીવો તો જીવો તો એમાં સ્પ્રિંગ બ્રિંગ એવું કઈ નાખ્યું રિમોટ વિમોટ એવું કઈ હતું એમાં થોડા સ્પ્રિંગ કે રિમોટ હોય બાપુ હે એમાં થોડા હોય તો ઘોડીલો ઉડી ગયો હે ઉડે જ નહીં કોઈ દી ઉડી ગયો હે તોય બને જ નહીં ને સવાલ વગર આ બેઠા ને બધાય જોયો પૂછી લે એ બધા ખોટું બોલે હું થોડું કોઈ દી આજે જીવન જિંદગી કોઈ દી ખોટું ઈ નથી બધા ખોટું બોલ તું એક જ સાચું બોલ હા ઘોડા હું કપટ કરી હતી કહી દે હાલો કાંઈ કર્યું નથી બાપુ તમે પૈસા દેવા દઈ દો. પૈસા તો આપણે દેવાના છીએ તો દેવાના જો એમાં હાલે જ નહીં કે દેવાના છીએ પૈસા તો પૈસા દઈ જ એમાં દેવા શું કપટ કરી હતી કહી દે પૈસા દઈ દે કાંઈ કપટ નથી કર્યું હે કાંઈ કપટ નથી કર્યું કઈ કર્યું જ નથી એમાં કાંઈ નહીં પણ તો રામદેવ ઘોડે સવાર સવાર ઉડી ગયા હે ઉડે જ નહીં કાપડના ઘોડા કોઈ દી ઉડતા જોયા ઉડી ગયા હે તોય સાચા ઘોડા કોઈ દી ઉડતા નથી કાપડના ઉડવા મને કાપડના જ ઉડે હાચા ન ઉડે ના ના તમે ખોટું બોલો મને પૈસા દઈ દો મારે ઘરે જવું માની જવું એ સાચું પછી હંતરને માર ખાવાનો સાચું જ બોલું સાચું જ બોલું હે આજે મારું કીધેલું દરજી માની જાને રે આજે તારું કીધેલું દરજી નયા રે માને તને પડે હંતર માર તને પડે સંકટ જેલ ભલે ભલે હંટર માર ભલે ભલે સંકટ જેલ હે આજે મારું કીધેલું દરજી માની જાને બાપુ કાંઈ કર્યું નથી તમે ખોટું બોલો હજી સાચું બોલી જા સાચું જ છે હે સાચું જ બોલું કરાતા તો કપટ કરાઈ ગયું જાનીભાઈ હવે દાદાને સેમરા વગર ઉપપાર નથી આવતો હે લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર હે લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર દરજીની વારે આવો રામદેવ પીર હે આજે જોજે રે દરજી રે હેમ તું હારતો નહીં હે તારી વારે આવે રામદેવ પીર તારી વારે આવે હિંદવા પીર જોજે રે હે દરજી રે હેમ તું હારતો નહીં હે આજે ભલો રે લીલુડો ઘોડીલો રે હે ભલો જોને ભમર ભાલો હાથ ભલો ભમર ભાલો હાથ
આજ ભાલાને રિયણીએ રે જેલું ના તાડા રે તોડું આજે તાડા રે તોડીને બેડીયું નીચે રે નાખું દરજીને કાઢું જેલની બાર તાડા રે તોડીને બેડીયું નીચે રે. અરે વીરા રામદેવ, આટલો ગુનો અમારો માફ કરો વીરા. અરે દરજી, તે ઘોડીલામાં શું કર્યું તું જે ઘોડીલો આકાશ માર્ગે ઉડ્યો? વીરા, મેં ઘોડીલાની અંદર કપટ કર્યું હતું. અરે દરજી, આ ભૂલ હું તારી માફ કરું છું, પણ ધ્યાન રાખજે દરજી, હવે પછી કદી આવી ભૂલ નહીં કરતો. નહીં કરું વીરા. અરે ભાઈ રત્ના, સામેથી રાજના કુંવર આવે છે, તેને રમાડવાની ના પાડવાની છે. અરે ગેડી દરે રમી રહ્યા છીએ. અરે અમને પરંબાળો. તમારે ના રમાય, એમ? તમે રાજના કુંવર અરે કહેવાય. એવું ના હોય ગોળ ભાઈ, અમને અમારી એક શરત છે, સામે ભેરવ ભૂમિ છે, જે તારું ના કુટી લેવા જાય. અમને તે શરત મંજૂર છે. હે આજે ખંભે રે કામડને હાથમાં પેડીયો રે હે રમતા હેડી હેડી ના બાડ ખંભે રે હે કામડને હાથમાં કેડીયો રે. હે અરે આજ પેલો રે હે ડોટો રે રતનાય ડોટીયો રે. હે જઈ ચડો રૂપલાની પાસ પેલો રે હે ડોટો રે રતનાય ડોટીયો રે. અરે આજ બીજો રે ડોટો રે રૂપલાય ડોટીયો રે. હે જઈ ચડ્યો વીરમ દેવની પાસ આજ બીજો રે ડોટો રે રૂપલાય ડોટીયો રે. અરે આજ ત્રીજો રે હે ડોટો રે વીરમ દેવે ડોટીયો રે. હે જઈ ચડ્યો રામ દેવની પાસ જઈ ચડ્યો રામ દેવની પાસ ત્રીજો રે ડોટો રે વીરમ દેવે ડોટીયો રે. હે આજે ચોથો રે ડોટો રે રામદેવ ડોટીયો રે.
જઈ ચડ્યો ભૈરવ ભૂમિની પાસ જઈ ચડ્યો ભૈરવ ભૂમિની પાસ ચોથો રે હે દોટો રે રામદેવ ડોટીઓ રે. અરે રામદેવ, આપણી શરત મુજબ તમારે દડુલો લેવો જાવો જોશે. અરે ગોળભાઈ, તમે તમારા ગોંદરી જાઓ, હમણાં જ દડો લઈને આવું છું. અવશ્ય રામદેવ. અરે વીરા રામદેવ, તમે ઘર તરફ ચાલતા થાઓ, હમણાં જ દડો લઈને આવું છું. અરે નહીં વીરા વિરમદેવ, શરત મુજબ મારે દડો લેવા જવાનો છે. આપ ઘર તરફ ચાલતા જાઓ, હું હમણાં ભલે જાઉં છું. વીરા રામદેવ. હે રામદેવ દોડુલો લેવાન જાય રે આવી લીલી રે વનરાયું હે રાવ ભોમકા હે જી ભોમકા. અલખ નિરંજન બાળી નાથ બાવો, હું તો બાળી નાથ બાવો. ભેરવાનો ગુરુ, હું તો બાળી નાથ બાવો. બાળી નાથ બાવો, હું તો બાળી નાથ બાવો. અરે આ સોના દડુલો અહીંયા આવ્યો લાગે છે કોક બાળકનો, તો આ દડાને હું સંતાડી દઉં. અરે બાબાજી, મારો દડુલો અહીંયા આવ્યો છે. અરે બાળક, જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો ચાલ્યો જા, નકર મારો ભેરવો આવશે તો તને ખાઈ જશે, તો મને બાળ હત્યાનું પાપ લાગશે. અરે બાબાજી, જૂઠું ના બોલો, મારો દડુલો અહીંયા જ આવ્યો છે. અરે આ બાળક નક્કી કાંઈ હઠીલો લાગે છે, તો લાવ આ બાળકને દડો દઈ દઉં અને એના ઘર તરફ ચાલતો કરી દઉં. લે બાળક, આ દડો અને તારા ઘર તરફ ચાલતો થા. હે એવો જરમર મેહુલો વરસે હે વીજળી કરે ચમકારા બાવાજી મને હે ગુરુજી મને આજુની રાતું રાખો ને. એવો ઝરમર મેહુલો વરસે હે વીજળી કરે ચમકારા બાવાજી મને હે ગુરુજી મને આજુની રાતું રાખો ને. અરે બાવાજી, ઝરમર મેહુલો વરસી રહ્યો છે ને વીજળી પણ ચમકારા કરી રહી છે ને તમારા ભેરવાનો પણ મને બહુ ડર લાગી રહ્યો છે બાવાજી. આજુની રાત મને તમારી મઢુરીમાં રાખો, કાલ સવાર પડતા જ મારા ઘર તરફ ચાલો જાય. અરે બાળક, તો જા તને મારી ઝૂંપડીની અંદર સંતાડી દઉં અને કંટા ગોદડી ઓઢાડી દઉં. આવે ભેરવો ગાટી જાડીઓમાં આવે ભેરવો. હે આવે ભેરવો યા ગુરુજીનો ભેરવો રમત કરે. હે આવે ભેરવો યા ગુરુજીનો ભેરવો રમત કરે. તમે લડતા આવો ભેરવજી બાળા રાજા, તમે બાળા રાજા. આયો મારો ભેરવો આયો. તમે લડતા આવો રે ભેરવજી બાળા રાજા, મારા રંગીલા રાજા.
માણસની ગંધ આવી રહી છે ગુરુજી. તમારી બટુલી અંદર માણસની ગંધ આવી રહી છે ગુરુજી. અરે ગુરુજી, બોલ ભેરવા. તમારી મધુની અંદર મને માણસની ગંધ આવી રહી છે ગુરુજી. નહીં ભેરવા, બાર બાર ગૌ ઉપર પશુ પંખી કે કાંઈ રહેવા નથી દીધું ને મનુષ્યની ગંધ ક્યાંથી આવે છે? અરે નહીં ગુરુજી, સત્ય કહો મધુની અંદર કોણ છે? અરે ભેરવા, મઢુની અંદર તો હું એક જ છું, તો મને ખાઈ જા. અરે નહીં ગુરુજી, તમને કહો તો મને ગુરુ હત્યાનું પાપ લાગે ગુરુજી. સત્ય કહો મધુની અંદર કોણ છે? અરે ભેરવા, તો જા તારી જાતે તપાસ કરી લે. બોલ ભેરવા. આ તો કેવો ચમત્કાર થઈ રહ્યો છે ગુરુજી. મઠની અંદર એક કોમળ બાળક દેખાઈ રહ્યું છે ગુરુજી. તમારી ઓઢાડેલી ગોદડી લાંબી થઈ રહી છે. આ કેવો ચમત્કાર થઈ રહ્યો છે ગુરુજી. અરે ભેરવા, તો સમજી લે, કોઈ તારો કાર્ડ આવીને બેઠો છે. અરે નહીં ગુરુજી, તમારું તમારે વરદાન છે કે મારું મૃત્યુ જ નથી. નહીં ભેરવા, જેનું નામ છે તેનો નાશ છે. અરે ગુરુજી, આનું રહસ્ય જણાવો ગુરુજી. અરે ભેરવા, જ્યારે મારો બીજે શિષ્ય હોડે કળાયો થશે ત્યારે અવશ્ય તારું મૃત્યુ થશે. અરે ગુરુજી, બીજો શિષ્ય તો કદાપી ધારણ નહીં થવા દઉં. આનું રહસ્ય કયો ગુરુજી મને. તો જા ભેરવા, તને ચાર કળાનું બળ આપું. નહીં ગુરુજી, તમારું તમામ તપોબળ મને આપો, જેથી કરીને એ દિવ્ય બાળકનો હું સામનો કરી શકું ગુરુજી. જા ભેરવા, તને બાળ કળાનું બળ આપું છું. અરે પાપી, તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. બોલ, તારી અંતિમ ઈચ્છા શું છે?
મને મારતા પહેલા કહો આપના ગુરુ કોણ છે? અરે પાપી, મારા ગુરુ બાવાળે નાથ છે. તો આપણે ગુરુભાઈ હોવાના નાતે મને મારશો અરે નહીં. પાપી, તે વાત પણ તારી સત્ય છે, પરંતુ તારો વિનાશ તો થવો જોઈએ. માટે આજ ભૂમિની અંદર તને 7 પાતાળ ભંડારું છું ભૈરવ. અરે રામદેવ ત્યાં મારે ખાવ છું. અરે ભૈરવ, ભાદરવા સુદ નોમ દસમ ને 11 નો મેળો ભરાશે. ભાદરવા સુદ દસમ નો પ્રસાદ મને ધરાશે અને 11 નો પ્રસાદ તને ધરાશે. જા તને મારું વચન. હે રામદેવ. અરે આ બાળક તો કોઈ સામાન્ય માણસ નથી લાગતો. આ બાળક એટલે મારા ભેરવાને મારી નાખ્યો. હવે મને પાણી કોણ ભરી આવી દેશે? તો લાવ આને પૂછું કે કોણ તારી માતા છે અને કોણ તારા પિતા છે અને કોણ તારા ગુરુ છે ને શું તારું નામ છે? અરે બાળક, કોણ તારી માતા છે અને કોણ તારા પિતા છે અને કોણ તારા ગુરુ છે ને શું તારું નામ છે? માતા મિનળ દે મારા, હે પિતા યજમલજી. માતા મિનળ દે મારા, હે પિતા યજમલજી. બાળનાથ ગુરુજી કાછેલા રે હુવા. માતા મિનળ દે મારા પિતા અજમલજી, નામ છે રામદેવ. અરે ગુરુદેવ, ફોકણગઢના રાજવી અજમલજીનો કુંવર હું રામદેવ. આપ મારા ગુરુ છો ને આપના ચરણોમાં લાખ લાખ પ્રણામ કરું છું ગુરુદેવ. અરે બાળક, તે મને ગુરુ ધારણ કઈ રીતે કર્યા? અરે ગુરુદેવ, જ્યારે ભેરવાના ડરથી તમારી મઢુલીની અંદર મને સંતાડ્યો હતો, સંતાડતી વખતે તમારો જમણો હાથ મારા મસ્તક પર પડ્યો, ત્યારથી મેં તમને મનોમન ગુરુદેવ ધારણ કરી લીધા છે ગુરુદેવ. અરે બાળક, જો તું મારા ખરેખરનો શિષ્ય હોય તો સામેની વાવમાંથી પાણી ભરી આવ. આદેશ ગુરુદેવ. લાવ, સામેની વાવમાં પાણી 7 પતાળ પહોંચાડી દો. રામદેવ પાણી લા ભરવાન જાય રે, સદગુરુના આદેશ રામદેવ ચાલ્યા, એ જી ચાલ્યા. અરે મારા ગુરુદેવ તો મારી પરીક્ષા કરી રહ્યા તેવું લાગે છે. આમી વાવના પાણી તો 7 પાતાળ ભંડાડી દીધા છે. તો લાવ, હું પણ મારા ભાલાની અણીએ પ્રાણી લપકતાઉં. હે મારા ભાલાની અણીએ, એ અહીં પાણી લા પ્રગટાવું. એ મારા ભાલાની અણીએ, એ અહીં પાણી લા પ્રગટાવું. અહીં ગંગા જળ નીર પ્રગટાવું જી. ભાલાની અણીએ હું પાણી પ્રગટાવું, પાણી પ્રગટાવું. લ્યો ગુરુદેવ, તમારા આદેશ મુજબ હું પાણી ભરી આવ્યો. અરે બાળક, હવે તું મારા ખરેખરનો શિષ્ય સાચો તો લાવ, તને મારા નામની કંઠી પહેરાવી દો. લે બાળક, આ કંઠી પહેરી લે તું. ગુરુજીના નામની હો માડા છે ડોકમાં. સદગુરુના નામની હો માડા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, જૂઠું લેવાય નહીં. અવડું ચલાય નહીં હો માડા છે ડોકમાં. ક્રોધ કદી થાય નહીં, હું પદ ધરાય નહીં. ક્રોધ કદી થાય નહીં, હું પદ ધરાય નહીં. પરને પીડાય નહીં હો માડા છે લોકમાં. એ ગુરુજીના નામની હો માડા છે લોકમાં, માડા છે લોકમાં. અરે ગુરુદેવ, તમારા જેવા સમૃદ્ધ ગુરુદેવને પામીને તો હું ધન્ય બની ગયો ગુરુદેવ. હું તમને ગુરુ દક્ષિણામાં શું આપું ગુરુદેવ? નહીં બાળક, તારા જેવા શિષ્યને પામીને તો હું ધન્ય બની ગયો.
હવે તારી આગળ માંગી માંગીને તો શું માંગુ? આ રણ જંગલની અંદર નાનકડું એવું ગામ વસાવી દે. અરે હા ગુરુદેવ, હું જાણું છું કે તમારા શિષ્ય ભૈરવનો સંહાર કર્યો છે. ભૈરવો મારવો હોય તો તમારું વચન હતું કે જ્યારે પૃથ્વી ઉપર તમે બીજો શિષ્ય ધારણ કરશો ત્યારે જ પાપીનો નાશ થશે. પરંતુ ગુરુદેવ, તમે એ ચિંતા છોડી દો કે આ વેરાન ભૂમિ છે, આ રણભૂમિ છે, તો અહીં ભૈરવના ત્રાસથી કોઈ મનુષ્ય કે પશુ પક્ષી નતા આવતા. તો હું એ નાનું એવું ગામ વસાવું કે રણના લીધે એનું નામ રણુજા રાખો. ગુરુદેવ, મને એવા આશીર્વાદ આપો કે મારા કાર્ય સફળ થાય. ગુરુદેવ, અરે બાળક, આ નવખંડ ધરતીની અંદર તારા નામના નેજા ફરક છે અને જય જયકાર થશે. આ જા તારું મારું સત વચન છે. એ ધન્ય રે ધન્ય જેને સદ ગુરુજી મળ્યા. એ સફળ જીવન મારા સદગુરુજી મળ્યા. અલખનાર નામની જે જ્યોત જગાવશે, કળંગી નાથ એમના આંગણે પધારશું. સદગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી. કદીન ભાડી સંતો રેન અંધારી. એજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય. ગુરુજી મારા આવે છે. એજી એની સવારીના સુર સંભળાય. ગુરુજી મારા આવે છે. એજી મને એજી મને અનહદ નાદ સંભળાય. સદગુરુ મારા આવે છે. એજી મને ઝીણો 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 નાદ સંભળાય. સદગુરુ મારા આવે છે. આ તો રામા તમારા દેવડે અને ઘમ કે ગુગડ ના ધૂપ, પણ નર નારી તો મને નમન કરે. અરે રે તમને નમે યુ મોટા ભૂપ. તો રામા ચડજો રેવટે અને ધરી ભાલાને તીર, પણ સમરણ વેળાએ થાજો સાબદાદ રે. અરે રે મારા પોકરાણ ગઢના પી. તો રામા રણુજાના ધણી
અને પોકરાણ ગઢના પીર પણ અહીંયા વેલા પધારજો એ બેની સગોયણા નાવી એ રણુજા વાળો મારી કાળજાની કોર લીલી ધજાને માથે બોલે જીણા મોર બોલે જીણા મોર કુમના પગલા આંગણીએ થાય માતા વિનળ દે નહયા હર ખાય હૈયા હર ખાય રણુજા વાળો બાબો રણુજા વાળો મારા આડજાની કોર લીલી ધજાને માથે બોલે જીણા મોર બોલે જીણા મોર રણુજા વાળો બાબો રણુજા વાળો ડૂબતા તાયા તમે વાણિયા નવા ધનુ તે વાણિયાની રાખી તમે લાજ રણુજા વાળો બાબો રણુજા વાળો બાબો રણુજા વાળો બેની સગુણાની વારે ગીર જાય પણ એનો સજીવન થાય રણુજા વાળો બાબો રણુજા વાળો મારી કાળજાની કોર હિંદવો પીર મારી કલેજાની કોર લીલી ધજાને માથે બોલે જીણા મોર બોલે જીણા મોર હરિના ચરણે ભાટી કરજી ગુણ ગાય રાખજો રામદેવ ચરણોની માય રણુજા વાળો બાબો રણુજા વાળો રણુજા વાળો પાટરિયા બકરા ચારે ભાટી હરજી પાટરિયા બકરા ચારે રે વનવગડામાં ચારે ભાટી હરજી વનવગડામાં ચારે રે અરે આ ઉનાળાનો ધોમ ધકતો તડકો દેખો છે હવે તો બકરા ચારીને હું પણ થાકી ગયો છું મારા બકરા પણ થાકી ગયા છે તો લાવ આ વડલા લીચે ઘડીક સાંયડે બેસી અને થોડુંક ભોજન જમી લઉં અરે મારા પરમ ભક્ત અરજી વાઠી વન વગડે હરિભોજન કરી રહ્યા છે તો લાવ તેમની પરીક્ષા કરું તે મને ઓળખે છે કે કેમ અરે ગોળભાઈ અરે આવો આવો મહાત્મા મને ખૂબ જ ભૂખ લાગી છે થોડું જમવાનું આપશો અરે મહાત્મા મારી પાસે ટાઢો ટુકડો હતો એ તો મેં જમી ગયો મહાત્મા ત્યારે મારી પાસે કાંઈ જમવાનું નથી મહાત્મા અરે ગોળભાઈ કાંઈ વાંધો નહીં જો તમારી પાસે ભોજન ન હોય તો કંઈ વાંધો નહીં તમારી પાસે તો આટલા બધા બકરા છે એમાં થોડું મને બકરાનું દૂધ આપશો તો પણ મારું ભૂખ મટી જશે ગોળભાઈ અરે મહાત્મા
આ બધાય બકરા તો પાકડિયા બકરા છે મહાત્મા. અરે ગોળભાઈ, શા માટે જૂઠું બોલો છો? તમારી પાસે તો આટલા બધા બકરા છે, એમાં એકાદ બકરું તો દૂધ આપતું હશે ને? અરે નહીં મહાત્મા, બધાય પાકડિયા બકરા છે, એકે દૂધ નથી આપતું મહાત્મા. અરે ગોળભાઈ, શા માટે જૂઠું બોલો છો? સામેની બકરી દેખાય તેના જમણા આચરમાં મને દૂધ દેખાય છે. તમે જઈને તપાસ તો કરો. અરે આ મહાત્મા આજે હઠે ચડ્યા છે, તે માનશે નહીં. પણ લાવ, હું મારા રામદેવની ભક્તિ કરું છું, એનું નામ લઈને જાઉં તો ખરો કે આ બકરી દવા દે છે કે નહીં. પાટણિયા દોવા ચાલ્યા માટી હરજી, પાકડિયા દોવા ચાલ્યા રે. એ શેડગામ દોવે માટી હરજી, શેડગામ દોવે રે. અરે ખરેખર આ બકરિયા તો પાકડિયા બકરા હતા અને આમાં દૂધ આવ્યું. ખરેખર આ મહાત્મા છે તો કોઈ ચમત્કારી, જે હોય તે આપણે શું. પણ લાવ, એમને કીધું છે તો એમને હું આ દૂધ તો ભાઈ આવું. અરે લ્યો મહાત્મા, આ દૂધ પીવો. અરે ગોળભાઈ, તમે મને દૂધ તો અપાયું, મારી ભૂખ તો મટી ગઈ છે. હવે મને થોડું પાણી પીવાની ઈચ્છા થઈ છે, માટે થોડું પાણી આપશો? અરે મહાત્મા, અહીંયા તો 3 વર્ષથી દુષ્કાળ પડ્યો છે અને આ તળાવમાં ક્યાંય ટીપું પાણી નથી. હું ક્યાંથી પાણી ભર્યા મહાત્મા? અરે ગોળભાઈ, જ્યારે તમે બકરાનું દૂધ લેવા ગયા ત્યારે પણ તમે આવી વાત કરતા હતા. પરંતુ ગોળભાઈ, જો તમને ભરોસો હોય તો તમારું કાર્ય ક્યારેય અટકતું નથી ગોળભાઈ. અરે ગોળભાઈ, તમે જઈને તપાસ તો કરો. સામેના સરોવર તો મને છલકતા દેખાય છે ગોળભાઈ. અરે આ મહાત્મા આમ માનશે નહીં, પણ મારા રામદેવ પીરે લાજ રાખી હતી તો હે 12 બીજના ધણી, આ સાધુ આજ માનતા નથી તો હું પાણી ભરવા જાઉં છું. મારી લાજ રાખજે મારા બાપ. પાણી લા ભરવા ચાલ્યા માટી હરજી, પાણી લા ભરવા હાયલા રે. અરે આ તળાવ તો હમણાં ખાલી હતું અને અત્યારે આ નીર છલકી રહ્યા છે. ખરેખર આ કોઈ મહાત્મા પુરુષ છે. લાવ, હું એને ઓળખી ન શક્યો. કોઈ મહાત્મા છે, કોઈ ભગવાન છે, કોઈ દેવ પુરુષ છે. હું જઈ અને એના ચરણમાં પડી જાઉં. અરે મારા મહાત્મા, તમે કોણ છો? હું તમને ઓળખી ન શક્યો પ્રભુ. અરે હરજી, આવો વિલાપ ન કરો હરજી બાઠી. તમે તો તમારી ભક્તિમાં એટલા બધા લિંગ થઈ ગયા હતા કે તમે અમારી સામે દ્રષ્ટિ પણ નથી કરી હરજી બાઠી. ધન્ય છે હરજી, તારી ભક્તિને ધન્ય છે. અરે પ્રભુ, હું તમને ઓળખી ન શક્યો મારા. અરે હા હરજી, મને થયું કે લાવ મારા હરજી બાઠીની પરીક્ષા કરી લઉં, તે મને ઓળખે છે કે કેમ. પરંતુ નહીં બાઠી, તમે તો તમારી ભક્તિમાં એટલા બધા લિંગ થઈ ગયા હતા કે તમે અમારી સામે દ્રષ્ટિ પણ ન કરી હરજી. ધન્ય છે હરજી બાઠી. અરે પ્રભુ, આજ તમે જો આ વન વાગડે હરજી ભાટીને મળવા આવ્યા હોય મારા નાથ, તો હાલો મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડી બહુ દૂર નથી પ્રભુ. અવશ્ય હરજી બાઠી, કહો તમારી ઝૂંપડી ક્યાં છે હરજી બાઠી? હાલો પ્રભુ, હું તમને મારી ઝૂંપડી બતાવું. એ આવો તો યાજ ને યાજ પ્રભુ મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ પ્રભુ, મારી ઝૂંપડીએ. હા હરજી બાઠી, એ આવો તો યાજ ને યાજ પ્રભુ મારી ઝૂંપડીએ.
અરે પ્રભુ આ મારી ઝૂંપડી. અરે હરજી તમારી ઝૂંપડીએ તો અમે આવ્યા, પરંતુ આ ઝૂંપડી ખાલી કેમ દેખાય છે? તમારા સિવાય કોઈ કેમ દેખાતું નથી હરજી? અરે પ્રભુ અમે બાળકવાળા છે, અમે લગ્ન નથી કર્યા. અરે બાઠી આ કળિયુગની અંદર કુંવારું રહેવાય ને બાઠી. તમે કહેતા હોય તો હું તમને પ્રણાવી દઉં હરજી બાઠી. નહીં પ્રભુજી, અમારે બાળકવાળા રહીને તમારી ભક્તિ કરી છે પ્રભુજી. અરે હરજી જો તમને હોય કે સંસારમાં રહી અને પ્રભુની ભક્તિ ન થાય હરજી બાઠી, તો અનેક ભક્તો એવા છે કે જે સંસારમાં રહી અને પ્રભુની ભક્તિ કરે છે અને ભક્તિ કરતા કરતા સદાય પ્રભુના પરમ પદ સુધી પામ્યા છે હરજી બાઠી. જો તમારી એવી ઈચ્છા હોય કે કુંવારા રહી અને પ્રભુની ભક્તિ કરવી છે તો આશીર્વાદ છે મારા હરજી બાઠી. પરંતુ અહીં વનવગડે અહીં તમને મળવા આવ્યો છું, કંઈ તમારી ઈચ્છા હોય તો કહો બાઠી. અરે પ્રભુ આજ જો તમે આ હરજી ભાટીને વણવગડે મળવા આવ્યા હોય તો હે મારા રામદેવ પીર મને ભક્તિ કેરા જ્ઞાન આપો પ્રભુ. અરે હા હરજી બાઠી, તમને સદાય મારા આશીર્વાદ છે, સદાય તમારું કલ્યાણ થાય હરજી બાઠી. જન જનની અંદર ચેતના જગાવજો, ભૂલિયા માનવીને રસ્તો બતાવજો, એ જ સાચી ભક્તિ છે હરજી બાઠી. સદાય પ્રભુનું નામ રહો, સદાય તમારું નામ અમર રહે. જાઓ મારા તમને એ જ આશીર્વાદ છે હરજી બાઠી. જય હો રામદેવ પીરની જય હો.